નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિષય છે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર, જેની અંદર આપણે લાસ્ટ ટોપિક એક બાકી હતો. બાકીના ટોપિક આપણે જોયા હતા. આઝાદી પહેલાંનું ભારત, આઝાદી પછીનું ભારત, અંગ્રેજોના શાસનકાળ દરમિયાનનું ભારત, ભારતની પ્રાચીન સંસ્કૃતિઓ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોવાનું છે નેક્સ્ટ ટોપિક અને લાસ્ટ ટોપિક છે મહત્ત્વનો, સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્ર. તો હવે એની અંદર જોઈ સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્રની સ્થિતિ. તો સૌ પ્રથમ કીધું છે અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિશ્વ પ્રચલિત હતું. એટલે કીધું છે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં ભારત હતું એ કેવો દેશ હતો? તો કે છે ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ દેશ હતો. પરંતુ ભારતમાં સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડ, મરી મસાલા, તેજાના, તાંબા પિત્તળના વાસણો, લોખંડના ઓજારો વગેરે વિશ્વના બજારોમાં પ્રસિદ્ધ હતા. એટલે એવું કીધું છે મરી મસાલા, કાપડ તેમજ લોખંડ, વાસણો આ બધા ભારતના વિશ્વમાં પ્રસિદ્ધ હતા. એટલે ભારત પૂરતા જ મહત્ત્વના નહીં પણ વિદેશમાં પણ તેનો ડંકો વાગતો હતો. એવું એક ભારતીય અર્થતંત્ર હતું. અને આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે વિશ્વની 25% સંપત્તિ એટલે કે આવક જે છે એ ક્યાં હતી? તો કે ભારત દેશ એક પાસે જ હતી. એટલે કે સોનાની ચીડિયા કહેવાતું હતું અંગ્રેજોના શાસનકાળ પહેલાં. ભારતમાં ગ્રામ્ય વિસ્તારો સુખી, સંપન્ન અને સ્વાવલંબી હતા. એટલે ભારતના ગામડાઓ કેવા હતા? ગ્રામ્ય વિસ્તારો સુખી હતું અને શાંતિવાળું જીવન જીવતા, સંપન્ન અને સ્વાવલંબી એટલે કે પોતે કોઈ ઉપર નિર્ભર હતા નહીં. જે જોઈએ તે પોતે જ ઉત્પાદન કરતા થયા હતા. એટલે કે બીજા ઉપર આશા રાખતા ન હતા. પરંતુ ભારતના ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસાય વિકાસ થતો હતો. ભારતના વેપારમાં નિકાસનો પ્રાધાન્ય ધરાવતી હતી. એટલે એમ કે છે ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થતો હતો અને નિકાસને પ્રાધાન્ય આપતા હતા. એટલે કે છે ગૃહ ઉદ્યોગોનો પણ વિકાસ થતો અને નાના પાયાના ઉદ્યોગોનો પણ વિકાસ થતો અને સાથે જે વસ્તુની નિકાસ થતી એને પ્રાધાન્ય પણ આપવામાં આવતું હતું. એટલે ભારત જે છે એ એક વિશ્વ પ્રસિદ્ધ દેશ હતો. ભારતનો આ સુવર્ણ કાળ હતો. એટલે શું કીધું છે? આ ભારતનો સુવર્ણ કાળ હતો. એટલે કે સોના જેવો દિવસ ઉગતો હતો. ભારતની આર્થિક સ્થિતિ હતી એ બહુ જ સારી હતી. પરંતુ પરિણામે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગોઝ, અંગ્રેજો જેવી વિદેશી પ્રજાઓનું 18મી સદીના મધ્યમાં વેપાર અર્થે ભારતમાં આગમન થયું. એટલે કે છે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગોઝ, અંગ્રેજો આ 18મી સદીના મધ્યમાં ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા. પણ સમય જતાં વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ થતા, સમય જાય એટલે એ જે ડચ, પોર્ટુગોઝ, ફ્રેન્ચ, અંગ્રેજો એ વિદેશી પ્રજા હતી એના વચ્ચે શું થતા હતા? ઘર્ષણ ઊભા થતા હતા. અંગ્રેજોએ પોતાની તાકાતનો ઉપયોગ કરી અન્ય વિદેશી પ્રજાઓને ભારતમાંથી હાંકી કાઢી. એટલે અંગ્રેજોએ શું કર્યું? તો કે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને બીજા દેશના જે લોકો હતા ફ્રેન્ચ, પોર્ટુગોઝ, ડચ એ બધાને હાંકી કાઢ્યા હતા. પણ બ્રિટિશ સત્તાનો રાજકીય સાથ મેળવી ભારતમાં સત્તા હાંસલ કરી. આમ વર્ષ 1957થી 1947 સુધી ભારતમાં અંગ્રેજોનું શાસન રહ્યું. એટલે શું કીધું છે? એટલે કીધું બ્રિટિશ સત્તાએ પોતાની રાજકીય સાથ મેળવી, રાજકીય પોતાનો સાથ મેળવ્યો અને ભારતની અંદર સત્તા હાંસલ કરી. ભારતની અંદર પોતે સત્તા હાંસલ કરી અને 1757થી 1947 190 વર્ષ એટલે કે આશરે 200 વર્ષ જેટલું ભારતની અંદર અંગ્રેજો લોકોએ શાસન કર્યું હતું. અંગ્રેજોએ 200 વર્ષ જેટલું ભારતમાં શાસન કર્યું હતું. હવે આપણે જોયું સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્ર. હવે આપણે જોવાનો છે ટોપિક સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્ર. અંગ્રેજોના શાસનમાં ભારતીય અર્થતંત્રને ઘણી બધી
ખરાબ અને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. એટલે હું કીધું ઘણી બધી ખરાબ અને વિપરીત પરિસ્થિતિનો સામનો પણ કરવો પડ્યો છે. પરિણામે દેશ આઝાદ થયો ત્યારે ભારત અલ્પ વિકસિત અર્થતંત્ર ધરાવતો દેશ હતો. એટલે હું કીધું જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતની સ્થિતિ શું થઈ ગઈ હતી? તો કે અલ્પ વિકસિત થઈ ગઈ હતી. કેવી થઈ ગઈ હતી? અલ્પ વિકસિત સ્થિતિ થઈ ગઈ હતી. એટલે કીધું છે અંગ્રેજોએ શાસન કર્યું એ સમય દરમિયાન અંગ્રેજોએ ભારતમાંથી ઘણી બધી ચોરી, લૂંટફાટ, કરનીતિ આ બધા નિયમો જે છે એ ભારતને અમાન્ય લાગે એવા નિયમો કર્યા, ભેદભાવની નીતિ કરી અને સમય જતાં ભારત એક વિકસિત દેશમાંથી અલ્પ વિકસિત દેશ થઈ ગયો હતો. હવે આપણે એના મહત્ત્વના જે ટોપિક છે એ એક પછી એક ટોપિક જોતા જઈએ. તો પહેલો ટોપિક છે રેલવે અને માર્ગ પરિવહન. પહેલો ટોપિકની શું વાત કરી છે? રેલવેનો વિકાસ અને માર્ગ પરિવહન. બ્રિટિશ શાસન દરમિયાન શરૂ કરવામાં આવેલ રેલવેનો ભારતમાં વાહન વ્યવહારને ઝડપી અને સુસજ્જ બનાવવામાં મહત્ત્વનો ફાળો છે. એટલે કીધું અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રેલવેની શરૂઆત કરવામાં આવી હતી અને તેમને વધુ ઝડપથી વેગ મળ્યો. એટલે સમૃદ્ધ સુસજ્જ શું કે છે બનાવવામાં, વાહન વ્યવહારને સુસજ્જ બનાવવામાં રેલવેનો ફાળો જે છે એ ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો હતો. અને જે રેલવે છે એ બ્રિટિશ શાસન દરમિયાન ચાલુ કરવામાં આવી છે. એટલે આપણે ખબર છે કે 16 એપ્રિલ 1853ની અંદર રેલવેનો વિકાસ થયો હતો. આમ ભારતમાં રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853ના રોજ થઈ, જેનો રૂટ મુંબઈના બોરી બંદરથી થાણાનો હતો. એટલે કે છે રેલવેની શરૂઆત ક્યારે થઈ છે? તો આપણે તારીખ આપેલી જ છે 16 એપ્રિલ 1853ના રોજ પ્રથમ રૂટ હતો મુંબઈના બોરી બંદરથી થાણેનો હતો. એટલે કે રેલવેની શરૂઆત ત્યારે થઈ હતી. વર્ષ 1947માં રેલવે 53,000 કિલોમીટર જેટલા લાંબો રૂટ નેટવર્ક ધરાવતી હતી. એટલે કીધું છે દેશ જ્યારે આઝાદ થયો 1947માં ત્યારે રેલવેનો રૂટ કેટલો હતો? તો કે 53,000 કિલોમીટર જેટલો રૂટ થયો હતો. હાલમાં જોઈએ તો 65,000 જેટલો કિલોમીટર જેટલો રૂટ જોવા મળે છે. એટલે કે રેલવે લાઇન જોવા આપણને મળે છે. હવે આપણે બાંધકામ જાહેર માર્ગ પરિવહનની વાત કરીએ તો ભારતમાં રસ્તાના બાંધકામની જવાબદારી માટે અંગ્રેજોએ 1855માં જાહેર બાંધકામ ખાતા એટલે PWDની રચના કરી હતી. એટલે શું કીધું છે? રસ્તા, રોડ એના માટે અંગ્રેજોએ કોની શરૂઆત કરી? તો કે બાંધકામની જવાબદારી અંગ્રેજોએ જાહેર બાંધકામ ખાતાને એટલે કે PWDને સોંપી હતી. અને 1947 સુધીમાં તૈયાર થયેલા રસ્તાઓની લંબાઈ 1947 સુધીમાં કેટલા રસ્તા તૈયાર થયા તો એની વાત કરી છે. તો કે 4,47,105 કિમી હતી, જેમાં 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. તો 1947 સુધીમાં 4,47,105 કિલોમીટર રોડ લાઇન હતી, જેમાં 32% પાકા રસ્તા હતા અને 68% કાચા રસ્તા હતા. તો આની અંદર જુઓ એક આ પોઈન્ટ જે છેલ્લો છે એ, અને ત્યારબાદ બીજો પોઈન્ટ રેલવેવાળો છે 16 એપ્રિલ 1853નો. આ બે MCQ 1 માર્ક માટે IMP પ્રશ્નો કહી શકાય તેવા છે. હવેનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ બેંક. તો આપણે અત્યારે બેંક તો બધાએ જોઈ જ છે, ઘણી બધી પ્રાઇવેટ, ગવર્મેન્ટ, બરાબર, સરાફી પેઢી બેંકો આપણે જોઈએ છીએ. તો હવે આપણે બેંકની વાત કરી. દેશમાં બેંકોનો આરંભ 1770માં થયો હતો. દેશની અંદર ભારતમાં બેંકનો આરંભ ક્યારે થયો હતો? તો કે 1770માં. વર્ષ 1946 સુધીમાં સ્વદેશી અને વિદેશી બેંકોની સંખ્યા 700થી વધારે હતી. એટલે કે ભારતની અને વિદેશની બેંકની સંખ્યા કેટલી હતી? 700 કરતાં પણ વધારે હતી. 20મી સદીમાં દેશની મધ્યસ્થ બેંક તરીકે ઓળખાતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. એટલે રિઝર્વ બેંક એટલે કે આપણે જેને મધ્યસ્થ બેંક કહીએ છીએ, RBI કહે છે, એની સ્થાપના ક્યારે કરવામાં આવી?
તો કે 20મી સદીમાં કરવામાં આવી। આપણે ખબર છે 1 એપ્રિલ 1935માં આરબીઆઈની સ્થાપના કરવામાં આવી છે, બરાબર છે। અને 1949માં તેમનું શું કરવામાં આવ્યું હતું તો કે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, કારણ કે દેશ આઝાદ થયો ત્યારબાદ એ બેંકનું આપણે રાષ્ટ્રીયકરણ કર્યું હતું। એટલે બેંકની વાત કરી છે। ભારતની અંદર પહેલી બેંકની સ્થાપના થઈ હતી 1770માં અને 1946 સુધીમાં ભારતમાં સ્વદેશી અને વિદેશી, સ્વદેશી એટલે ભારતની અને વિદેશી એટલે બીજા દેશની કુલ 700 કરતાં પણ વધારે બેંક હતી, જેમાં 20મી સદીની અંદર આરબીઆઈની સ્થાપના કરવામાં આવી, એટલે કે ભારતની મધ્યસ્થ બેંક, જેને આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ તરીકે પણ ઓળખીએ છીએ। એટલે બેંક જે છે એ પણ એક મહત્વનો ટોપિક હતો। હવે જોઈએ આપણે સામાજિક માળખું। તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતની માથાદીઠ આવક ખૂબ જ ઓછી હતી। એટલે શું કીધું, અંગ્રેજોનું શાસન હતું ત્યારે ભારતની માથાદીઠ આવક કેવી હતી તો કે ખૂબ જ ઓછી હતી। શા માટે તો કે ભેદભાવની નીતિ જોવા મળતી હતી, એટલા માટે આપણે જોયું હતું ને ભેદભાવની નીતિ સાક્ષરતાના દરની અંદર, બરાબર। એની વસ્તુના જે ટેક્સ હોય, વેરા હોય, ઓછા હોય, આપણી વસ્તુ હોય તો એના કેવા જોવા મળતા હતા, વધારે જોવા મળતા હતા। તો હજી પણ એ અંદર આવશે ડીપમાં, ત્યારે આપણે જોતા જશું। એટલે લોકોના સાક્ષરતાનો દર પણ ખૂબ જ નીચો રહ્યો હતો। એટલે લોકોનું સાક્ષરતા એટલે એજ્યુકેશનનું પ્રમાણ કેવું હતું તો કે નીચું હતું, લખી વાંચી શકે એનું પ્રમાણ પણ એટલું બધું હતું નહીં, કારણ કે લોકો પાસે આવક નથી તો એ એજ્યુકેશન પાછળ એટલું દોડશે નહીં। એટલે કીધું સામાજિક કુરિવાજો જેવા કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથાનો રિવાજ વગેરે દૂર કરવામાં અંગ્રેજોએ ભારતીયોને આપેલા સહકારો ગણના પાત્ર છે। હા, અંગ્રેજોએ સાથે સાથે સારા પણ કામ કર્યા તો એની આપણે પ્રશંસા પણ કરી છે। બાળકીને દૂધ પીતી કરવી એટલે કે બાળકીનો જન્મ થાય તો એને દૂધ પીતી કરી દેવી, એટલે કે ગરમ દૂધની અંદર મૂકી અને એને મૃત્યુદંડ આપવામાં આવતો, એટલે કે મારી નાખવામાં આવતી હતી। તો આ રિવાજ જે છે એ દૂર કરવામાં આવ્યો, કારણ કે અંગ્રેજો આપણે સમજાવતા પછી કે છોકરાના લગ્ન ક્યાં કરવા, આ જે સ્થિતિ છે એ તમે દૂર કરો અને બાળકીને બચાવો। એટલે આપણે અત્યારે જોઈએ છીએ ને દીકરી દીકરો એક સમાનના નારા જોઈએ છીએ, આપણે રેલીઓ પણ જોઈએ છે, દીકરી દીકરો એક સમાન, બંનેને મહત્વ સરખું આપવું। ક્યારથી તો કે અંગ્રેજોએ આ સ્થિતિ ચાલુ કરી। પહેલાં શું હતું તો કે દીકરીને દૂધ પીતી કરવી એ પ્રથા અંગ્રેજો દ્વારા અટકાવવામાં આવી। પછી સતી પ્રથા એટલે કે કોઈ સ્ત્રી હોય એનો પતિ મરી ગયો હોય તો એને શું કરવામાં આવતી, સતી કરી દેવામાં આવતી, એટલે જીવતે જીવતી સળગાવી દેવામાં આવતી। એટલે કે આ પણ રિવાજ જે છે એ પણ અંગ્રેજો દ્વારા દૂર કરવામાં આવ્યો હતો, એટલે સતી પ્રથા પણ દૂર કરી। તેથી અંગ્રેજોની આ જે સહકાર છે એ કેવો છે, ગણના પાત્ર છે, તો કે હજી તેને આપણે યાદ રાખીએ છીએ, યાદ કરીએ છીએ, આપણે એને એજ્યુકેશનની અંદર એનો સમાવેશ પણ કરવામાં આવે છે। પછી છે દેશના લોકોને રજનતા પિંજારાનો નાશ કરવામાં પણ અંગ્રેજોએ સક્રિય કામગીરી, એટલે કે રજન પિંજારા હતા એને દૂર કરવા માટે અંગ્રેજોએ શું કર્યું છે તો કે પોતાની સક્રિય અને એક ભાગીદાર તરીકે થઈ અને કામગીરી બજાવી છે, જેથી કરી અને તેનો નાશ થાય ત્યાં સુધી અંગ્રેજો આપણી સાથે રહ્યા હતા। તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ જે છે એનો અંગ્રેજોએ આપણે સલાહ સૂચન આપ્યા છે અને એની અંદર અંગ્રેજોએ પણ આપણી સાથે કામ કર્યું છે, તેથી એ પણ ઘણી સલાહ સૂચન આપણે સાચી આપતા હતા। ત્યારબાદ જોઈએ આપણે સામાજિક માળખા બાદ પછીનો પોઈન્ટ છે ખેતી ક્ષેત્ર। તો આપણે જોયું હતું આઝાદી પહેલાં ભારતનું ખેતી ક્ષેત્ર છે ખૂબ વિકસિત હતું। ભારતના ખેડૂતો પોતે જ કોઈ ઉપર આધાર રાખતા નહોતા, બરાબર છે। સ્વાવલંબી એટલે કે જે જોઈએ તે ઉત્પાદન કરી લેતા, જે જોઈએ એ મેળવી લેતા હતા। એટલે ભારતની ખેતી છે એક સમૃદ્ધ ખેતી હતી। બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે મહેસૂલ લેવાતું હતું। બ્રિટિશ શાસન દરમિયાન શું થતું હતું, ભારતીય ખેડૂત પાસેથી ઊંચા દરે મહેસૂલ વેરા ઉઘરાવવામાં આવતા હતા। એટલે કીધું ખેડૂતની ખેતીની આવકના લગભગ 50% જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ બ્રિટિશ સરકારે કાઢી હતી। એટલે કીધું છે ભારતના ખેડૂત પાસેથી જે ખેતી કરતા એની પણ આવકના લગભગ 50%, એટલે અડધી આવક તો ક્યાં તો કે મહેસૂલ ઉઘરાવવામાં જ વહી જતી બ્રિટિશ સરકારની। એટલે બ્રિટિશ સરકારે આવી નીતિ ઘડી હતી, એટલે કે ભેદભાવની નીતિ જેને કહેવામાં આવતી હતી।
મહેસૂલ ન ભરનાર ખેડૂતોને દંડ, મિલકત જપ્ત કરવી, ખેડાણ માટે આપેલ જમીન પરત લેવી જેવા મનસ્વી નિર્ણયો લેવામાં આવતા હતા. એટલે એને દંડ કરવામાં આવતો હતો, એની મિલકત જપ્ત કરી લેવી, એને જમીન ખેડી હોય એ આપણે પરત લઈ લેવી, આવા બધા અલગ અલગ પ્રકારના દંડ કરવામાં આવતા હતા. એટલે ખેડૂતો પણ શું કરતા, લાચાર થઈ અને જે ઉત્પાદન થતું એનો શું કરતા 50% જે છે એ મહેસૂલ આપણે આપી દેતા હતા. તો આના માટે એક લગાન પિક્ચર છે, એમાં પણ આવી જ એક કંઈક વાત કરી છે કરની નીતિની, અંગ્રેજોની નીતિ શું હતી એના માટેનું એક પિક્ચર છે, એ પણ જોવા જેવું છે. જમીનદારી પ્રથાને પ્રોત્સાહન, ખેડૂતના ખેડ હકની અસલામતી જેવા અંગ્રેજોના નિર્ણયોને કારણે ભારતના ખેડૂતોને ભારે શોષણ થયું. એટલે શું કહે છે, જમીનદારી પ્રથાને પ્રોત્સાહન આપવા માટે પણ ખેડૂતોના ખેડ હકની અસલામતીને કારણે શું થયું, અંગ્રેજોના નિર્ણયના કારણે ભારતના ખેડૂતોનું ભારે શોષણ થતું હતું. કારણ કે શોષણ જ થવાનું છે, કારણ કે 50% જો તમે ઉત્પાદન કરો અને એ લોકો લઈ જાય તો એ આપણું શું હતું, એક પ્રકારનું શોષણ હતું. પરિણામે ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેડૂતો ખેત મજૂર પણ બની ગયા. એટલે કે છે મોટી ખેતીવાળા હતા એ ગરીબ બન્યા અને જે નાના ખેડૂતો હતા એ કેવા બની ગયા, ખેત મજૂરો બની ગયા. કારણ કે ઉત્પાદન કેના માટે, તો કે બીજા માટે જ કરવાનું રહ્યું ને. એટલે એ લોકો કેવા બની ગયા, હાવ ખેત મજૂર જેવા બની ગયા. કારણ કે જેટલું ઉત્પાદન કરે એની પાછળ તો ખાવા પીવાનું જ વધતું, બાકીનું તો કોણ લઈ જતું હતું, તો કે અંગ્રેજો લોકો લઈ જતા હતા. એટલે કે જે ભારતના ખેડૂતો કાં તો ગરીબ બન્યા અને કાં તો ખેત મજૂરો બન્યા, આવી અસલામતીની નીતિને કારણે. પરિણામે ખેતીના પારીકરણને કારણે ભારતના ખેડૂતોને પારાવાર નુકસાન થતું. એટલે કે છે ભારતના ખેડૂતોને શું કીધું છે, વ્યાપારીકરણને કારણે વ્યાપારીકરણ આવે, વ્યાપારીકરણને કારણે પારાવાર નુકસાન થતું હતું. એટલે કે આવી ખોટી વેપારિક નીતિ હતી અને પરિણામે ભારતના ખેડૂતોને નુકસાન થતું હતું. અને આવા નુકસાનને કારણે ભારતના ખેડૂત ગરીબ અથવા તો ખેત મજૂર બનતા ગયા હતા. બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતો વધતા બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા. એટલે શું કીધું, બ્રિટનની ઔદ્યોગિક નીતિને કારણે કાપડ ઉદ્યોગ અને ગળી ઉદ્યોગમાં પોતાની નિકાસ વધે એવી કંઈક એની નીતિ ઘડી, જેથી કરી ભારતનું પડી ભાંગે અને પોતાનું નિકાસ જે છે એ ચાલુ રહે. પરંતુ ગળીનું ઉત્પાદન કરવા માટે ખેડૂતોને ધિરાણ આપવામાં આવતું ન હતું, તેથી ગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની સ્થિતિ વણસતી હતી. એટલે એમ કે છે ભારત જે છે એ ગળી ઉદ્યોગ હતો અને કાપડ ઉદ્યોગ હતો, પરંતુ ભારતને ગળી ઉદ્યોગ માટે લોન પ્રોત્સાહન આપવામાં ન આવ્યું, ધિરાણ આપવામાં ન આવ્યું. પરિણામે ભારતના ગળીના પાક કેવા થયા, તો કે નિષ્ફળ ગયા. અને અંગ્રેજો છે એટલે કે પોતાના પાકની અંદર પોતે શું કર્યું હતું, તો કે સ્વતંત્રતા મેળવી હતી. પરિણામે ભારત જે છે ગળી ઉદ્યોગોના પાકમાં નિષ્ફળ રહ્યું. આમ બ્રિટિશ શાસન દરમિયાન ખેતી ક્ષેત્રનો વિકાસ અલ્પ હતો. એટલે કે છે જ્યાં સુધી અંગ્રેજોએ રાજ કર્યું ત્યાં સુધી આપણી ખેતી કેવી હતી, અલ્પ હતી. એટલે કે શોષણ થતું હતું એટલે આપણી ખેતી અલ્પ થતી ગઈ. એટલે એને શું વાત કરી, તો કે ખેડ હકમાં એક તો એ ભાગ મેળવતા હતા, પછી ઉત્પાદનના 50% મહેસૂલ મેળવતા હતા, નિકાસની અંદર એ શું કરતા હતા, તો કે પોતાની નીતિ કરતા હતા, ધિરાણ પૂરતું આપતા ન હતા. પરિણામે ભારત અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અલ્પ વિકસિત દેશ બન્યો હતો. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ઉદ્યોગની નીતિ. તો 1750થી 1830 દરમિયાન બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને બ્રિટિશ શાસનને ભારત ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એટલે કે 1750થી 1830 સુધી શું કીધું છે, ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને આ ઔદ્યોગિક ક્રાંતિની અંદર બ્રિટિશ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. શેની સ્થાપના કરી હતી, તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનને અનુકૂળ બને તેવા વિવિધ ઉદ્યોગોનો વિકાસ કર્યો અને બ્રિટનના ઉત્પાદિત વસ્તુઓ ભારતમાં વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નીતિ ઘડી, શું કરી, તો કે પોતાના ઉદ્યોગનો વિકાસ કર્યો
અને પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે એનું વધુને વધુ વેચાણ ભારતમાં થાય એવી એને નીતિ ઘડી, જેથી કરી શું થશે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતની અંદર વધુને વધુ વેચાણ થશે, જેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ કેવું આવશે, ઊંચું આવશે. એવી અંગ્રેજોએ નીતિ ઘડી હતી, એટલે કે ભેદભાવ ભરી નીતિ ઘડવામાં આવી હતી. બ્રિટિશ સરકારની આવી ઉદ્યોગ નીતિને કારણે ભારતીય ઉદ્યોગોનો વિકાસ થવાને બદલે તેમની પડતી થઈ, એટલે કે અવનતિ થઈ. એટલે કે બ્રિટિશ સરકારની નીતિને કારણે ભારતના ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ, ચડતી થવી જોઈએ, એના બદલે પડતી થઈ, વિકાસ ન થયો. કારણ કે જે નીતિ હતી એ લોકોને પોસાઈ શકે તેવી હતી નહીં. પરિણામે ઉદ્યોગમાં રોકાયેલા શ્રમિકોને જીવન નિર્વાહ માટે ખેતીનો આશ્રય લેવો પડ્યો, જેથી શ્રમિકોનું ખેતી પરનું ભારણ વધ્યું. પરિણામે લોકોને જો જીવવું હશે તો ઉદ્યોગ છોડી અને છેલ્લે ક્યાં આવવું પડશે, ખેતી ઉપર આવવું પડશે. એટલે જીવન નિર્વાહ માટે લોકોને શું કરવું પડ્યું, તો કે ઉદ્યોગનો સાથ છોડી અને ખેતી પર પરત આવવું પડ્યું હતું. એટલે કીધું છે કે શ્રમિકોનું ખેતી પરનું ભારણ કેવું થતું ગયું, વધતું ગયું. શા માટે આવું બન્યું, તો કે બ્રિટિશ સરકારે પોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જેવી રીતે અનુકૂળ આવે, જેમ એનું વેચાણ વધે એવી નીતિ કરી. પરિણામે ભારતના ઉદ્યોગોની દશા જે છે અવનવી થઈ હતી. પરિણામે ઉદ્યોગ નીતિમાં ભેદભાવવાળી નીતિ જોવા આપણને મળી હતી. પછીનો મહત્વનો પોઈન્ટ છે કરવેરા નીતિ. જો આ પોઈન્ટ મહત્વનો છે આપણા માટે. જે કરવેરાની નીતિ કીધી છે 2 માર્કની શોર્ટ નોટ તરીકે કે ટૂંકા પ્રશ્ન તરીકે કરવેરા નીતિ સમજાવો, અથવા તો ટૂંક નોંધ લખો કરવેરા નીતિ, તો આપણે આ ટોપિક લખવો પડે. બ્રિટિશ સરકાર ભારતીયો પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા સ્વરૂપે ઉઘરાવતી હતી. એટલે શું કીધું છે, બ્રિટિશ સરકાર છે ભારત પાસેથી કરવેરા ઉઘરાવતી. કેટલા, તો કે રાષ્ટ્રીય આવકના 15% જેટલો. કેટલા કરવેરા ઉઘરાવતી હતી, રાષ્ટ્રીય આવકના 15% જેટલો કરવેરો બ્રિટિશ સરકાર ભારતીય સરકાર પાસેથી ઉઘરાવતી હતી. જેમ કે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો, જેથી એક તરફ બ્રિટનને કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું બનતું જાય, તે ઓછું વેચાય અને બ્રિટનને તેનો લાભ મળે. આ કારણથી ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. એટલે કે એક તરફ ભારતની અંદર શું એને કર્યું હતું, મીઠા પર ઊંચા કરવેરા લેવાતા, એટલે કે ભારતનું મીઠું ઓછું વેચાય અને બ્રિટિશ સરકારને તેનો લાભ મળે. અને પરિણામે શું થાય, તો કે પોતાની જે ઉત્પાદન કરેલું વસ્તુ ભારતની અંદર ઓછા કરે વેચે, એટલે એને લાભ થતો હતો. અને છેલ્લે ગાંધીજીએ શું કર્યું, તો કે ચપટી મીઠું લઈ અને સત્યાગ્રહ કર્યો હતો. એ તો આપણને પણ બધાને ખ્યાલ છે, એસએસની અંદર તમે ભણીને આવ્યા છો. એટલે કે જે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ પણ કર્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહની મંજૂરીથી પોતાના તાબાના અમુક પ્રદેશ પૂરતી જકાતોમાં માફી મેળવી હતી. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કહ્યું, મુઘલ શાસન હતું ત્યારે મુઘલ જેટલામાં શાસન હતું એટલા પ્રદેશની અંદર એને શું કર્યું, તો કે એટલામાં ટેક્સ જે છે, કરવેરા જે છે એ નીતિમાંથી બાદ આપી દીધા. એટલે કે એની ઉપર એટલા ટેક્સ લેવાતા ન હતા. એટલે કે ભેદભાવવાળી નીતિ જોવા મળી. જ્યારે ભારતીય વેપારીઓએ વિવિધ પ્રદેશોની જકાત ભરવી પડતી, પરંતુ બાકીના જે પ્રદેશ હતા એમાં શું કરવું પડતું હતું, તો કે બાકીના પ્રદેશોની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જકાત ભરવી પડતી હતી. જેમ કે ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનની આયાત થતા કાપડ પર માત્ર 2.5% જકાત નાખવામાં આવી હતી. એટલે કે ભારત જે વસ્તુ સુતરાઉ કાપડની નિકાસ કરે તો 15% જકાત. આપણે ભારતમાંથી બીજા દેશમાં જો માલ મોકલી તો એની જકાત કેટલી હતી નિકાસની, તો કે 15%. અને જો બ્રિટનથી કોઈ વસ્તુની જકાત થાય, બરોબર, કાપડની, તો એની પર કેટલા ટકા હતી, માત્ર 2.5% જકાત. તો 12.5% જેવી ભેદભાવની નીતિ આપણને જોવા મળતી હતી. એટલે પરિણામે ભારતના સુતરાઉ કાપડની પડતી થઈ અને બ્રિટિશના સુતરાઉ કાપડનો વિકાસ થતો ગયો હતો. પરંતુ બ્રિટિશ શાસનની આવી ભેદભાવભરી જકાત નીતિ અને વેરાના ઊંચા દરને કારણે સમગ્ર ભારતીય ઉદ્યોગોની પડતી થઈ. એટલે કે છે આવી ભેદભાવવાળી નીતિને કારણે શું જોવા મળ્યું હતું, તો કે સમગ્ર ઉદ્યોગની કેવી દશા હતી,
તો કે ભારતના સમગ્ર ઉદ્યોગની દશા જે છે એ દિન પ્રતિદિન વિખરતી જતી હતી, એટલે કે પડતી જતી હતી, અને અંગ્રેજોની ઉદ્યોગની સ્થિતિ જે છે એ સારી જોવા મળી. એટલે કે કરવેરાની નીતિ કીધી. કરવેરાની નીતિની અંદર કેવી હતી? તો કે ભેદભાવ ભરી નીતિ આપણને જોવા મળી હતી. એટલે કે આ એક પોઈન્ટ મહત્વનો છે. ત્યારબાદ જોઈએ આર્થિક શોષણ. તો બ્રિટિશ શાસન દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવી નીતિ અને વ્યૂહરચના અપનાવી કે જેથી બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. એટલે એને કેવી તો કે વ્યૂહરચના અપનાવી હતી? તો કે બ્રિટિશ શાસનને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લાભ થાય અને બ્રિટિશ અર્થતંત્રને પણ લાભ જોવા મળતો હતો. એટલે કે જેથી ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોના ઉદ્યોગો છે એ દિન પ્રતિદિન વિકાસ કરતા ગયા હતા. ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય તેવી વેપારી નીતિ બદલવામાં આવી. એટલે કે ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી અને શું કરવામાં આવ્યું? તો કે બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય, તેની વેપાર નીતિ વધે, એવા ઉદ્યોગોની શરૂઆત કરવામાં આવી. એટલે આપણા સાધનોનો ઉપયોગ કરવાનો અને તેમના ઉદ્યોગોનો વેપાર થાય, એમની નીતિ વધે, એવા એને સાધનો એવા અને વ્યૂહરચના ઘડી હતી. પરિણામે બ્રિટનના વિકાસને વેગ મળે તેવી ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિનો અમલ કરવામાં આવ્યો. એટલે તેવી ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિનો ઉપયોગ કરવામાં આવ્યો. કારણ કે એની ખેતીમાંથી કાચું માલ રો મટીરિયલ મળતું હતું અને ભારતના ઉદ્યોગોનો પણ એને સહારો લીધો અને પરિણામે તેમને શું થયું હતું? તો કે એમના ઉદ્યોગનો વિકાસ થયો અને એની વ્યૂહરચના અને એના નીતિના કારણે ભારતના ઉદ્યોગો ખેતી એ પડી ભાંગ્યું અને ઉદ્યોગના અંગ્રેજોના એટલે કે ઈસ્ટ ઇન્ડિયાના ઉદ્યોગો અને તેમનો વિકાસ છે એ દિન પ્રતિદિન વધતો ગયો. પછી કીધું છે ભારતીય ખેતીનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું જેથી બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે. એટલે શું કીધું? ભારતીય ખેતીનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું જેથી કરી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જરૂરી રો મટીરિયલ એટલે કે કાચો માલ મળી રહે. પછી છે વધુ આવક મેળવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની આંતરિક વેપારના ઇજારા હેઠળ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15 થી 40% ઓછી કિંમતે વિવિધ હસ્તકલા વસ્તુઓ જબરદસ્તીથી ખરીદી લેતી હતી. એટલે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આવક મેળવવા માટે શું કર્યું? આંતરિક વેપારના ઇજારા હેઠળ એટલે કે હસ્તકલાના કારીગરો હોય એ જે બજાર કિંમતે માલ વેચે એના કરતાં 15 થી 40% ઓછી કિંમતે માલ ખરીદી લે. હસ્તકલા એટલે ખબર છે ને, આ તમે જોતા હોય કલાકારોએ પોતાના ચિત્ર, કોઈ મૂર્તિ કે કોઈ એવી વસ્તુ બનાવેલી હોય એ બધી હસ્તકલા કહેવાય. હાથ દ્વારા બનાવેલી વસ્તુ આપણે કેમ જોઈ છે? હસ્તકલા કોઈ ચિત્ર હોય, કોઈ મૂર્તિ હોય, આપણે તો એ બધું બનાવ્યું હોય ઓછી કિંમતે ખરીદી લે છે અને તે બજારમાં ઊંચી કિંમતે વેચે છે. એટલે પરિણામે શું કહે છે? તો કે એ લોકોની શું થતી હતી? તો કે દશા જે છે, હાલત જે છે એ દિન પ્રતિદિન નીચી આવતી હતી. એટલે કે તેમનો પણ વિકાસ નોંધાતો ગયો હતો. એટલે આર્થિક શોષણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો મૂડીરોકાણનો પ્રવાહ. હવે આપણે જોઈ મૂડીરોકાણના પ્રવાહની વાત. તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારતીય વિરોધી હતી. એટલે કે જે મૂડીરોકાણ કરવામાં આવ્યું બ્રિટિશ શાસન દરમિયાન, એ બ્રિટિશ શાસન દરમિયાનનું મૂડીરોકાણ કેવું હતું? તો કે પોતાને અનુકૂળ આવે બ્રિટન તરફી, એટલે બ્રિટનને અનુકૂળ આવે અને ભારતનો વિરોધી હોય. એટલે કે આપણે જે વિરોધી હોય એવું એનું મૂડીરોકાણ હતું. આ મૂડીરોકાણને કારણે મૂડીરોકાણનો સઘળો લાભ બ્રિટન અર્થતંત્રને મળે અને અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે તેવો હતો. તો કે એનું સામ્રાજ્ય કાયમી ધોરણ માટે ટકી રહે એવું એને મૂડીરોકાણ કરી, એવી એને વ્યૂહરચના નીતિ ઘડવામાં આવી હતી જેથી ભારત જે છે એને જેનો વધુને વધુ લાભ મળી શકે નહીં એવું એનું શું હતું? તો કે મૂડીરોકાણનો પ્રવાહ હતો. જેમ કે રસ્તા અને રેલવે માટેના મૂડીરોકાણનો હેતુ બ્રિટનમાંથી જતી આયાત અને ભારતમાંથી થતી નિકાસને
તથા લશ્કરની હેરફેરને અનુકૂળ થવાનો તેમજ રસ્તા રેલવે માટેના તજજ્ઞો અને અધિકારીઓને ભારતમાં લાવવાનો હતો. તો એને રેલવે અને રસ્તાની શા માટે વધુ મૂડીરોકાણ કર્યું? તો કે ભારતથી બ્રિટિશ તરફ જતા રસ્તાઓને વધુ અનુકૂળ આવે, કારણ કે ત્યાંથી આપણે માલની હેરાફેરી કરી શકીએ. અહીંથી આપણો માલ ત્યાં લઈ જતા હતા અને ત્યાંથી એનું લશ્કર, એના લોકો અહીંયા વધુને વધુ આવી શકે. એને શું કર્યું હતું? વધુ વેગ આપ્યો હતો, જેથી કરી ત્યાંના લોકો અહીંયા આવી શકે, અહીંનો માલ ત્યાં જઈ શકે. એટલે આવી હેરાફેરીને એ લોકો શું કરતા હતું? વધુ પ્રાધાન્ય આપતા હતા. અને તેથી જે મૂડીરોકાણ છે એ ભારતનું કેવું થયું હતું? વિરોધી મૂડીરોકાણ થવા લાગ્યું હતું. શિક્ષણ પાછળના મૂડીરોકાણનો હેતુ બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો તૈયાર કરવાનો હતો. એટલે શું કહે છે? શિક્ષણ પાછળ મૂડીરોકાણ તો શું કીધું? તો કે એને કારકુનો તૈયાર કરવાનો માત્ર હતો. એજ્યુકેશન કરતાં એ શું કીધું? તો કે કારકુન તૈયાર થાય એવો જ એનો મૂડીરોકાણનો વ્યૂહ હતું. અને આવા મૂડીરોકાણ ખર્ચનો સમગ્ર બોજો ભારતના માથે જ ડાલવવામાં આવ્યો હતો. એટલે કે છે આ સમગ્ર મૂડીરોકાણનો બોજો કોની ઉપર? તો કે ભારત ઉપર જ ડાલવામાં આવ્યો હતો. એટલે કે આ દરેક મૂડીરોકાણ કોણ કરે? તો કે ભારત કંપની જે છે કે ભારત દેશ છે એ એનું મૂડીરોકાણ કરશે. આવો એને શું કીધું હતું? તો કે વ્યૂહરચના કે નીતિ ઘડી હતી. ત્યારબાદ છે વહીવટી બોજો. તો કીધું બ્રિટિશ શાસનનો વહીવટીનો ચાર્જ જે હોમ ચાર્જ તરીકે ઓળખાય છે તે ભારતે ચૂકવ્યો પડતો હતો. એટલે કે એનો વહીવટી ચાર્જ, જેને હોમ ચાર્જીસ કહેવાય, એ ચૂકવવા માટે કોણ તૈયાર એને કર્યું? તો કે એ જે ચાર્જ જાય, જે ખર્ચ થાય એ ભારતે જ ચૂકવવાનો છે. બ્રિટિશ સરકાર કે બ્રિટન લોકો ચૂકવશે નહીં. આવા ચાર્જીસની ચૂકવણીમાં બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન ભથ્થાનો, લશ્કરનું ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો. તો આવા ચાર્જની અંદર કોનો સમાવેશ થતો હતો? તો કે પેન્શન, ભથ્થું, પગાર, લશ્કરી ખર્ચનો ચાર્જ, દેવાની ચૂકવણી, આ બધો જ જે ચાર્જ ખર્ચ જે હતો એ ભારત સરકાર ઉપર ડાલવવામાં આવ્યો હતો. પરિણામે 1945માં આવી ચૂકવણી 1350 એટલે કે 1350 લાખ પાઉન્ડ જેટલી ઊંચી થવા પામી હતી. તો આ ચૂકવણીનો ખર્ચ કેટલો થવા પામ્યો હતો? 1350 લાખ પાઉન્ડ જેટલો થવા પામ્યો હતો. આમ વહીવટી બોજાની ચૂકવણીમાં ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બની રહ્યું હતું. એટલે આવી સ્થિતિના કારણે ભારત કેવો દેશ બની રહ્યો હતો? ગરીબ દેશ બની રહ્યો હતો. અને બ્રિટન જે છે એ કેવો દેશ બની રહ્યો હતો? તો કે ધનવાન દેશ બની રહ્યો હતો. પરિણામે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ એક નવો સૂર્યોદય એટલે કે આઝાદ થયું. ત્યારે બ્રિટિશ શાસનના શોષણને કારણે દેશની માથાદીઠ આવક ઘણી નીચી રહેવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર અલ્પ વિકસિત રહ્યું. જ્યારે ભારત 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયું ત્યારે ભારતની આવક, માથાદીઠ આવક બહુ નીચી હતી. તેથી ભારત અર્થતંત્રની અંદર અલ્પ વિકસિત દેશ તરીકે જાહેર થયું હતું. એટલે અંગ્રેજોની આવી ભેદભાવવાળી નીતિને કારણે ભારતનો વિકાસ જે છે એ કેવો થયો હતો? દિન પ્રતિદિન ઘટતો રહ્યો હતો. તો અહીંયા આપણે આ ટોપિકની સાથે ચેપ્ટર નંબર 7 પૂર્ણ કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નવું ચેપ્ટર જે છે એની શરૂઆત કરશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે. આ દરેક પ્રશ્નો લખી નાખવા બધા. ઓકે.